એમ છો વિદ્યાર્થીઓ? આજે એકાઉન્ટ ચેપ્ટર નંબર 3 પાઘડીનો છેલ્લો દિવસ. આપણે આગળના પિરિયડમાં જે અત્યાર સુધી તમે લોકો ભણ્યા મારી હોય એમાં આગળના લેક્ચરમાં બે રીતો શીખ્યા હતા. યાદ કરો કઈ બે રીતો? એક સાદી સરેરાશની રીતે, બીજી ભારિત સરેરાશની રીતે. તો સાદી સરેરાશ ખરીદની પદ્ધતિ, ભારિત સરેરાશ ખરીદની પદ્ધતિ, આ બે રીતે આપણે દાખલા ભણી ગયા છીએ. હવે આપણે આગળ બીજી બે રીત કરવાની છે. અને યાદ કરો, મેં તમને લોકોને કીધું હતું કે આગળના પિરિયડનું જે ભણાયું છે, જે રીત છે એમાં સાદી સરેરાશ અને ભારિત સરેરાશ કાઢતા તો તમને આવડવું જ જોઈએ. આગળની જે બે રીતો આવવાની છે એમાં એનો ઉપયોગ તો થવાનો જ છે. આવું તમને લોકોને મેં કીધું. અને એવું પણ કીધું હતું બધા દાખલાઓમાં સાદી સરેરાશ જ્યાં સાદી વપરાતી હોય ત્યાં સાદી, જ્યાં ભારિત વપરાતી હોય ત્યાં ભારિત શોધી કાઢો. તો પહેલું કામ તમારું આ હતું. હવે આજે તમારી જોડે વાત કરીશ કે બીજી બે રીતો. તો પહેલા બે રીતોના નામ જોઈએ. તો પહેલી રીત કઈ હતી? યાદ કરો. બીજી બે છે બાકી, એમાં પહેલી બે તો પતી ગઈ. હવે ત્રીજી ને ચોથી ની વાત કરીએ. કઈ છે સાહેબ? અધિક નફાની પદ્ધતિ. અને બીજી જે બાકી છે એ મૂડીકૃત કરવાની પદ્ધતિ. અહીંયા બંને, આ એક અને આ બે, બંને પ્રકારના દાખલા લીધા છે. એટલે તમારે આખી 4 માર્ક ફિક્સ આવી ગયા, ટેન્શન જ નહીં. તો પછી એના માટે એક શાંતિથી વાત સમજજો, એક વાર્તાના સમજજો. જે વાર્તા ખબર પડી ગઈ તો દાખલો ઈઝી. વાત આવે છે અધિક નફો. તો અધિક નફો કહેવાય કોણ? સાહેબ અધિક નફો એટલે શું? કોને અધિક નફો કહેવાય? અધિક એટલે વધારે, અધિક એટલે વધારે, નફો એટલે નફો. તો એક વાત કહું છું, ધ્યાનથી સમજજો અને ટ્રાય કરજો. તમને લોકોને હું એમ કહું કે મને 5 લાખ રૂપિયા આપો, હું મારા ધંધામાં લગાવું છું, અને એ 5 લાખ રૂપિયા ધંધામાં લગાવું, તમને સારો એવો નફો આપીશ, ટેન્શન ના આપો, સારો નફો આપીશ. તો તમે પૂછશો જ ખરા ને સાહેબ કેટલો હાલશો? તો હું કહું અરે ટેન્શન ના લો, 5% તો આપીશ જ, મિનિમમ 5%. 5%થી વધારે જશે એટલે તમે શું કહેશો? કહેવાય સાહેબ 5% શું કરવાના આપણે? 5%થી કશું નથી થતું. હું એફડી મૂકી દઉં તોય મને 7% તો મળે છે. હું એફડી મૂકું તોય મને 7% તો રકમ મળવાની જ છે. તો પછી 5% ને શું કરવાનું? વધારે આપતા હો તો તમને 5 લાખ આપવાનો ફાયદો ઉભી થાય. અને ઓલી એફડી તો ફિક્સ, જે આપણને નુકસાન કરાવવાની નથી, પૈસા પાછા જ મળવાના છે, ફિક્સ છે. તમારું તો કદાચ ડૂબી ગયા તો લોચા પડી શકે. તો તમે મારા ત્યાં રોકાણ કરશો નહીં. પણ ધારો કે હું કહું 10% તો આપીશ, ટેન્શન ના લો, મિનિમમ 10% તમને મળશે. મિનિમમ 10% તમને બધાને મળશે. 5 લાખ રૂપિયા આપો, 10% તો તમને આપી દઈશ. તો એ છે તમારું અપેક્ષિત વળતર. ઓછામાં ઓછું 10%ની વાત કરું છું. એનાથી વધારે મળી શકે, ઓછા નહીં. આવું હું તમને કહું છું, હું તમને ગેરંટી આપું છું. તો 5 લાખની જો વાત કરું, 5 લાખ, તો તમે જો 5 લાખ આપો તો તમારી આશા કેટલી, તમારી અપેક્ષા કેટલી મારી જોડેથી કમાવાની? સાહેબ 5 લાખના 10%, 50,000 રૂપિયા તો મને મળવા જોઈએ. આ તમારી આશા કહેવાય, અપેક્ષા કહેવાય. ધારો કે તમે 2 લાખ આપો તો તમારી અપેક્ષા કેટલા રૂપિયાની હોય? 2 લાખના 10%, 20,000 રૂપિયા મને મળવા જોઈએ. તમે એવું કહેશો? એટલે કહેવાનો મતલબ છે તમે કેટલી રકમ મને રોકાણ કરવા માટે આપશો, અને એ રોકાણની ઉપર તમે કેટલા ટકા કમાવા માંગો છો એ તમારી અપેક્ષા છે. અપેક્ષિત દર તમારો, કેટલો દર તમે કમાવા માંગો છો, અને એ ગુણાકાર કરીને જે રકમ આવે એટલી રકમ તમને મળવી જોઈએ. જો તમે એના કરતા, તમે 5 લાખ આપ્યા, 10%, 50,000 થાય. તમે 50,000 ની જગ્યાએ તમને 70,000 મળે, તો તમને 20,000 વધારે મળે. તો એ જે વધારે મળ્યા એને કહેવાય અધિક નફો.
તો આપણે જે દાખલો મેં હમણાં તમને કીધો, જે વાર્તા કીધી, એને આપણે પહેલા અહીંયા રફ કામથી સમજીએ. અહીંયા હું લખતો જોઉં છું, સમજતા જાઓ. પહેલા તો વાત આવે છે પૈસા રોકાણ કરવા માટે તમે કેટલા આપ્યા. સાહેબ રોકાણ તમે લોકો 5 લાખ આપ્યા માની લઈએ. તમારી આશા છે તમારે કેટલા ટકા કમાવા છે, તમારી આશા સાહેબ 10% તો ઈચ્છા કરી, 7% FD ના મળે છે, તમે 10% આપો તો જોઈએ, અમે આપી શકીએ, કઈ નહીં, ચલો તમારી આશા છે 10%, તેને 10% સાથે ગુણી કરો એટલે તમને રકમ મળશે, અને એ રકમ છે 50 લાખ. આ છે તમારી અપેક્ષા. આ અપેક્ષા જે તમે કમાવાની આશા છે, અને આ છે દર. આટલા ટકા તમારે કમાવાની ઈચ્છા છે મારી જોડેથી. અને મેં તો તમને કીધું ઓછામાં ઓછા આટલા આપીશ, વધારે આપી શકું છું, ઓછા નહીં. અને ખરેખર નફો મેં તમને લોકોને આપ્યો, કેટલો આપ્યો? 70,000 રૂપિયા. અધિક નફો તમારી ઈચ્છા કરતા, તમારી અપેક્ષા કરતા વધારે મેં તમને આપ્યા. કેટલા વધારે આપ્યા એને કહેવાય અધિક નફો. સાહેબ 20,000 રૂપિયા વધારે આપ્યા, બાદ બાકી કરી. હવે તમારી આશા હોય 50, હું આપું ખાલી 40 જ, તો 10 મેં તમને ઓછા આપ્યા, તો ત્યાં અધિક નફાનો સવાલ જ નથી આવતો. અધિક નફો ના આવે તો અધિક નફાની પાઘડી ના હોય. અધિક નફો હોય તો અધિક નફાના આધારે પાઘડી હોય, નહીં તો પાઘડી હોય નહીં. હવે તમે કહેશો સાહેબ આ તો અધિક નફો મળ્યો, પાઘડી કેવી રીતે શોધવાની? યાદ કરો ગયો લેક્ચર જેમાં 2 રીત શીખ્યા. સાદી સરેરાશની રીતે પાઘડી શોધો, તો સાદી સરેરાશ ગુણ્યા ખરીદીના વર્ષ કરતા હતા. બીજું આવતું હતું ભારિત સરેરાશની રીતે પાઘડી શોધો, તો કર્યું ભારિત સરેરાશ ગુણ્યા ખરીદીના વર્ષ. અહીંયા તમને એમ કે અધિક નફાની 3 વર્ષની ખરીદીના આધારે પાઘડી નક્કી કરો, તો અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષો. સૂત્રમાં કશો જ ફેરફાર થતો નથી. જેની પાઘડી ગણવાની કે એ ગુણ્યા ખરીદીના વર્ષો. 3 વર્ષ કીધા હોય તો આ અધિક નફો મળ્યો, મારે જોઈએ છે પાઘડી, તો ખરીદીના વર્ષો સાથે ગુણાકાર કરી દઈએ, ગુણ્યા 3. આ છે આપણા ખરીદીના વર્ષો, અને આ ગુણ્યા 3 કરીને જે રકમ આવશે 60,000, એ થઈ ગઈ તમારી પાઘડી. તો સાહેબ પાઘડી થઈ 60,000 રૂપિયા. આ મેં તમને લોકોને મારી વાર્તાથી શીખવા, અને આ જ વાર્તાને આપણે સ્ટેપ્સમાં ફેરવી નાખીએ. તમે જો એ સ્ટેપ્સ કરો તો દાખલાનો જવાબ આવી જાય. પણ મારે તમને સ્ટેપ નહોતા શીખવાડવા, ખાલી કોન્સેપ્ટ ક્લિયર કરો કે અધિક નફો કેમ કહેવાય છે, પાઘડી એના આધારે આ રીતે શોધાય છે. હવે સ્ટેપ નંબર 1, 2, 3 બધા લખતો જાઉં, સમજો. તો પહેલા તો તમારી જોડે શું હોવું જોઈએ? સાહેબ રોકાણ હોવું જોઈએ. આનું નામ છે રોકાયેલી મૂડી. આજે 5 લાખ રૂપિયા છે એને કહેવાય છે રોકાયેલી મૂડી. તો પહેલા તમારે શોધવાનું રોકાયેલી મૂડી. જો ના આપી હોય તો આપી દીધું હોય તો ટેન્શન જ નથી. તો સ્ટેપ નંબર 1, સાહેબ રોકાયેલી મૂડી શોધી કાઢો. પછી રોકાયેલી મૂડીના આધારે તમને શું મળે? દર આપેલો હોય, અપેક્ષિત દર તમને આપેલો હોય, અહીંયા 10% છે, એ જો તમને કોઈ દર આપ્યો હશે એના આધારે તમે અપેક્ષા શોધશો કે તમને કેટલા રૂપિયાની જરૂર છે, કેટલા રૂપિયા ઓછામાં ઓછા તમે કમાવા માંગો છો. તો એ આ 5 લાખ જે હતા એ રોકાયેલી મૂડી ગુણ્યા 10%, 50,000 રૂપિયા. સ્ટેપ નંબર 2, તમારે સાહેબ 50,000 રૂપિયા કમાવાની જરૂર છે. પછી ખરેખર ધંધાનો નફો જોયો. ખરેખર ધંધામાંથી કેટલું કમાયું, ખરેખર નફો એ શોધો. હવે આ સરેરાશ નફો છે. ખરેખર સાદી સરેરાશ હોઈ શકે,
અથવા ભારિત સરેરાશ હોઈ શકે. એટલે સાદી અથવા ભારિત બંનેમાંથી કોઈ પણ એક સરેરાશનો ઉપયોગ કરીને આ સરેરાશ નફો શોધવાનો. એટલા માટે કીધું તું દરેક દાખલામાં સરેરાશનો ઉપયોગ થશે. 4 વર્ષ આપ્યા હોય, 5 વર્ષ આપ્યા હોય, જે કીધું એ કરવાનું. ના આપ્યું હોય કશું તો પોતાનું મગજ દોડાવવાનું. દર વર્ષે નફો વધે તો ભારિત, વધઘટ થાય તો સાદી. તો આ ખરેખર નફો આપણે શોધવાનો. એ સ્ટેપ નંબર 3. હવે આ બંનેની બાદબાકી કરવાની અને જોવાનું ખરેખર નફો વધારે હોય તો જ અધિક નફો હોય, બાકી અધિક નફો ના હોય. તો આ બંનેની બાદબાકી કરો. તો આ બંનેની બાદબાકી કરીને શું મળ્યો? અધિક નફો. તો અધિક નફો શોધવાનું જે છે એ છે આપણું સ્ટેપ નંબર 4. આ થઈ ગયું મારું સ્ટેપ નંબર 4, અધિક નફો. અને છેલ્લે સાહેબ ગુણાકાર કરો ખરીદીના વર્ષો સાથે એટલે મળે પાઘડી. પાઘડી એ સ્ટેપ નંબર 5. પતી ગયો દાખલો પૂરો. આ રીતે તમારે દાખલો ગણવાનો રહેશે. આ રીતે દાખલો ગણવાનો રહેશે. હવે આ હું જે વાર્તાથી શીખવાડ્યું એને હવે અહીંયા એપ્લાય કરીએ. જોતા જઈએ એક એક કરીને એટલે ખબર પડી જશે શું કરવાનું. સમજો ધ્યાનથી. પાઘડીની કિંમત અધિક નફાની 3 વર્ષની ખરીદીના આધારે નક્કી કરો. સાહેબ કહી દીધું છે 3 વર્ષ, ક્લિયર કટ તમને આપેલું છે કે 3 વર્ષની ખરીદીના આધારે નક્કી કરો. તો ગુણ્યા 3 કરવાનું એ ફિક્સ. પણ એની પહેલા કોની જરૂર પડે? સાહેબ અધિક નફાની. અધિક નફો કેવી રીતે મળે એનું પહેલું સ્ટેપ શું? સાહેબ રોકાયેલી મૂડી, રોકાણ શોધી કાઢો. તો સ્ટેપ નંબર 1 જે પહેલું તમારે શોધવાનું રહે, રોકાયેલી મૂડી. રોકાયેલી મૂડી એ પહેલા આપણે શોધવાનું. રોકાયેલી મૂડી શું છે? મિલકતો. એમાંથી આ દેવા બાદ કરો. કુલ મિલકતો એમાંથી દેવા બાદ કરો એટલે જે મળે એને કહેવાય રોકાયેલી મૂડી. તો તમારી કુલ મિલકત કેટલી છે? 6 લાખ રૂપિયા. કુલ મિલકતો છે 6 લાખ રૂપિયા અને દેવા છે 2,50,000 રૂપિયા. કુલ મૂડી, કુલ રોકાયેલી મૂડી શોધવા માટે મિલકતો 6 લાખ અને દેવા 2,50,000. તો એ બાદબાકી કરો. બંને બાદબાકી કરીને કેટલો જવાબ આવે? સાહેબ અહીંયા 50,000, 3 લાખ અને 3,50,000. તો રોકાયેલી મૂડી મને મળી ગઈ સાહેબ 3,50,000 રૂપિયા. તો સ્ટેપ નંબર 1 પતી. આ સ્ટેપ નંબર 1 રોકાયેલી મૂડી મને મળી ગઈ. સાહેબ બીજું સ્ટેપ. આ તો આપણું સ્ટેપ નંબર 1 હતું. સ્ટેપ નંબર 2. બીજા સ્ટેપમાં શું શોધવાનું? અપેક્ષિત વળતર. મને કેટલી ઈચ્છા છે કમાવાની? સાહેબ અહીંયા દર આપે છે, દર 10%. અપેક્ષિત વળતરનું દર 10%. અહીંયા દાખલો મેં ટૂંકમાં લખેલો છે. તો અપેક્ષિત દર છે 10%. તો અહીંયા લખવું પડશે રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. તો સાહેબ અહીંયા રોકાયેલી મૂડી છે આપણી 3,50,000 રૂપિયા ગુણ્યા અપેક્ષિત વળતરનો દર છે 10%. તો 3,50,000 ગુણ્યા 10% કરો 35,000 રૂપિયા. સાહેબ મળી ગયું અપેક્ષિત વળતર. મને 35,000 રૂપિયા કમાવાની ઈચ્છા છે. હવે ધંધામાં રોકાણ કર્યા પછી ખરેખર આ 3 વર્ષમાં આટલા કમાયા. જુઓ 14-15 માં 80,000 કમાયા, 15-16 માં 70,000 કમાયા, 16-17 માં 90,000 કમાયા. હવે સ્ટેપ નંબર 3 છે મારું. એ સ્ટેપ નંબર 3 માં મારે શું જોઈએ છે?
તો સ્ટેપ 3 ની અંદર મારે ખરેખર નફો જોઈએ છે, ખરેખર સરેરાશ નફો. સાહેબ ખરેખર કેટલી સરેરાશ થઈ? હવે અહીંયા કઈ સરેરાશ લેવાની, સાદી કે ભારિત? તો એ આધાર રાખે છે સાદી અને ભારિત તમારા દાખલા ઉપર. જે આપણે મગજ દોડાવવાનું તો એ ઉપર કીધું હોય તો એ કરવાનું, ના કીધું હોય તો આપણું મગજ દોડાવવાનું, ના કીધું હોય તો આપણું મગજ દોડાવવાનું. એટલે જોઈએ, સમજો ધ્યાનથી. ખરેખર નફો એ અહીંથી મળશે. આની સરેરાશ આપણે શોધી કાઢી તો 80,000 વત્તા 70,000 વત્તા 90,000. સાહેબ અહીંયા સાદી સરેરાશ એટલા માટે લેવાય કારણ કે વધઘટ થાય, પહેલા ઘટ્યું પછી વધ્યું એટલે સરખું વધતું નથી. દર વર્ષે જો વધતું જતું હોત, જો અહીંયા દર વર્ષે વધે તો અહીંયા ભારિત સરેરાશ લેવાય. ના કીધું હોય તો, અહીં તો કીધું બી છે કે ભારિત સરેરાશના આધારે ગણો, પણ ના કીધું હોય તો ભારિત લેવાય. તો અહીંયા આપણે સાદી સરેરાશ 3 નો સરવાળો ભાગ્યા 3 તો જવાબ આવશે સાહેબ 80 વત્તા 70 વત્તા 90 24 એટલે 2,40,000 ભાગ્યા 3 એટલે 80,000 રૂપિયા તમારો જવાબ આવશે. તો 80,000 રૂપિયા તમારી ખરેખર સરેરાશ નફો થયો. ખરેખર સરેરાશ નફો આ તમને લોકોને મળી ગયો. સાહેબ પછી શું કરવાનું? આ ખરેખર મળી ગયું, અપેક્ષિત મળી ગયું. આ બંનેની બાદબાકી કરો એટલે અધિક નફાની ખબર પડી જાય. તો સ્ટેપ નંબર 4 અધિક નફો. તો અધિક નફો કેવી રીતે મળ્યો? સાહેબ ખરેખર નફામાંથી આ સ્ટેપ નંબર 3 માંથી સ્ટેપ નંબર 2 બાદ કર્યો. ખરેખર નફો માઈનસ અપેક્ષિત નફો. આ સૂત્ર બનતું જાય ફટાફટ, ઝંઝટ જ નહીં, કામ બરાબર થાય. તો ખરેખર નફો સાહેબ 80,000 બાદ બાકી કરીએ 35,000 તો 80 માંથી 35 જાય એટલે 45,000 રૂપિયા થાય. તો સાહેબ વિચાર્યું તું 35,000 કમાઈશ, ખરેખર કમાયા 80,000, 45,000 રૂપિયા વધારે કમાયા એટલે આ છે મારો અધિક નફો. પણ મારે અધિક નફાની જરૂર નથી સાહેબ, આપણને તો જોઈએ છે પાઘડી. પાઘડી કેવી રીતે મળે? પાઘડી કેવી રીતે મળે? સિમ્પલ સાહેબ, સરેરાશ નફાના આધારે હોય તો સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષ, અધિક નફાને આધારે હોય તો અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષ. અહીંયા અધિક નફાને આધારે છે તો અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષ ગુણ્યા ખરીદીના વર્ષ. સાહેબ અધિક નફો આવ્યો 45,000 ગુણ્યા ખરીદીના વર્ષ 3 કીધેલું છે તો ગુણ્યા 3 એટલે તમને જવાબ મળશે 1,35,000. આ થઈ ગઈ મારી પાઘડીની રકમ. એટલે 45,000 ગુણ્યા 3 1,35,000 આ થઈ ગઈ પાઘડી. અને દાખલો પૂરો. 4 માર્ક તમારા ખાતામાં થઈ ગયા. સિમ્પલ. હવે કોઈ ડાઉટ જ પૂછો. ક્લિયર? તો એક રીત બીજી શીખી કે અધિક નફાના આધારે પાઘડી ગણવી હોય તો આટલું કરવું પડે. હવે જે શીખવાડું સમજો ધ્યાનથી. આ રફ કરી દો. હવે તમને સ્ટેપની બધી ખબર પડી. હવે નવી રીત છેલ્લી મૂડીકૃત કરવાની. જો પાઘડીની કિંમત ભારિત સરેરાશ નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિથી મેળવો. અહીંયા ખરીદીના વર્ષોની કોઈ જરૂર હોતી નથી કારણ કે આ સાવ જુદું છે. પહેલા 3 માં ગુણ્યા ખરીદીના વર્ષ કરવાથી પાઘડી મળે. આની અંદર એવું કશું કરવાનું આવતું નથી. અને આની અંદર બે રીત છે પાછી. આની અંદર બે રીત છે. અહીંયા એવું કીધું છે ભારિત સરેરાશ નફાને મૂડીકૃત કરો. પણ હું અહીંયા થોડો ફેરફાર કરીશ. પહેલા તમને લોકોને એ નહીં શીખવાડું. પહેલા તમને લોકોને એવું શીખવાડીશ આની જગ્યાએ અધિક નફાને
અધિક નફાને મૂડીકૃત કરો. તો આપણે જે કરવાનું છે ને અહીંયા એ અધિક નફાને મૂડીકૃત કરવાનું શીખવાનું. આપણું કામ અધિક નફાને મૂડીકૃત કરવાનું છે. પહેલા હું કેમ આ પહેલા લઉં છું ખબર છે તમને? અહીંયા અધિક નફો શોધતા શીખવાડ્યું એટલે અહીં સુધીના સ્ટેપ્સ તો તમારે એકદમ ક્લિયર થઈ જાય. પછી શીખવાડવાનું શું રહે? ખાલી મૂડીકૃત કરવાનું. અને એટલા માટે પહેલા અધિક નફો શોધી કાઢો. એટલે મેં કીધું આ બે રીતે દાખલો થાય. ભારિત સરેરાશ નફાને મૂડીકૃત કરો કે તો ભારિત સરેરાશ નફાને મૂડીકૃત કરો. અધિક નફાને મૂડીકૃત કરવાનું કે તો અધિક નફાને મૂડીકૃત કરો. હવે કોઈ પણ સ્ટેપ લખ્યા વગર સ્વાધ્યાયના દાખલામાં કોઈ પણ સૂત્ર લખ્યા વગર સીધો દાખલો ગણો. બરાબર? હવે તમને સ્ટેપ લખતા આવડશે હું માની લઉં. આગળ જઈએ. સ્ટેપ નંબર 1 માં જે મારે જરૂર છે, કોની જરૂર છે સાહેબ? પહેલા સ્ટેપમાં અહીંયા લખો. સ્ટેપ નંબર 1 મારે જોઈએ રોકાયેલી મૂડી. સાહેબ રોકાયેલી મૂડીમાં જો મિલકતો કેટલી આ રહી 13,40,000 મિલકત છે. તો 13,40,000 મિલકત માઈનસ બાદબાકી કરો દેવા. મિલકતમાંથી દેવા બાદ કરો એટલે રોકાયેલી મૂડી મળે 3,40,000. 13,40,000 માંથી 3,40,000 બાદ કરો એટલે 10 લાખ રૂપિયા. આ 10 લાખ રૂપિયા જે મળ્યા એને કહેવાય રોકાયેલી મૂડી. સાહેબ સિમ્પલ પહેલું સ્ટેપ પતી. બીજા સ્ટેપની વાત કરો. સાહેબ બીજું શું જોઈએ છે? અપેક્ષિત નફો. અપેક્ષિત નફો મારી ઈચ્છા છે આટલા પૈસા મેં રોકાણ કર્યો, મારે કેટલા ટકા કમાવાની ઈચ્છા છે? સાહેબ 10% કમાવાની ઈચ્છા છે. તો સીધું લખી જ નાખું છું. આ 10 લાખ ના 10% ત્યાં 10% કરો 1 લાખ રૂપિયા મારે કમાવાની ઈચ્છા છે. તો અપેક્ષિત નફો છે મારો 1 લાખ રૂપિયા. સાહેબ સિમ્પલ અહીંયા તમારું સૂત્ર લખવાનું. આ રીતે અપેક્ષિત નફો એટલે રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. પછી આ લખવાનું પડી રોકાયેલી મૂડી 10 લાખ ગુણ્યા 10%. એવું બધું લખવું પડશે. હવે તમને આવડે એટલે હું ટાઈમ બગાડતો નથી. ચલો 3 નંબર સાહેબ 3 માં શું કીધું છે? ખરેખર સરેરાશ નફો કેટલો? તો અહીંયા તો સાહેબ દર વર્ષે નફો વધતો જાય છે તો ભારિત સરેરાશનો ઉપયોગ કરવો પડશે. તો અહીંયા લખવાનો છે સરેરાશ નફો. પણ કયો સરેરાશ? ભારિત સરેરાશ નફો. તો સાહેબ ભારિત માટે તો ફરી નવી ગણતરી કરી નાખીએ. ટેન્શન લેવાનું નહીં. ભાર આપી દેવાનું W અને ભાર તો 1 2 3 4 5 કુલ 15. એટલે ભારમાં તો કોઈ ટેન્શન જ નથી. ફટાફટ ભારિત નફો. કારણ કે ભારિત સરેરાશ નફો કેવી રીતે મળે? ભારિત નફો કુલ ભારિત નફો ભાગ્યા ભાર. જે ગયા લેક્ચરમાં તમે શીખી ચૂક્યા છો તો ફરી મારે કહેવાની જરૂર નથી. તો અહીંયા ભારિત નફો શોધવાનો છે. ભારિત નફો તો ભાર ગુણ્યા નફો એટલે ભારિત નફો. તો આ બંનેનો ગુણાકાર કરીએ 90,000 2 લાખ 3,30,000 5,20,000 7,50,000. અને તમારે કરવાનું રહેશે આ આખા ભારિત નફાઓનો સરવાળો. અને જ્યારે સરવાળો કરશો તો જવાબ આવશે 18,90,000. એ ટોટલ તમારો આવશે 18,90,000 રૂપિયા. આ છે તમારો ભારિત નફો. આ છે તમારો ભારિત નફો. હવે ભારિત નફો મળી ગયો, ભાર મળી ગયો. તમારે જોઈએ છે ભારિત સરેરાશ. તો સાહેબ ભારિત સરેરાશ બરાબર કુલ ભારિત નફો એટલે કે 18,90,000 ભાગ્યા કુલ ભાર 15. તો તમને મળશે ભારિત સરેરાશ નફો. તો 18,90,000 ભાગ્યા 15 એટલે તમે 18,90,000 ભાગ્યા 15 કરશો એટલે 1,26,000 રૂપિયા. 1,26,000 રૂપિયા તમને મળશે સરેરાશ નફો. ભારિત સરેરાશ નફો. સાદી સરેરાશ પણ હોઈ શકે આની જેમ, ભારિત સરેરાશ પણ હોઈ શકે આની જેમ. એટલે બંને પ્રકારના દાખલાઓ કવર થાય એવું આપણે અહીંયા લઈ લીધું છે.
ફરી ચોથા નંબરનું સ્ટેપ સાહેબ અધિક નફો, અધિક વધારાનો નફો કેટલો વધારે એ હવે શોધવાનું. તો સાહેબ જુઓ મારી ઈચ્છા હતી અહીંયા કમાવાની ₹1,00,000 અને ખરેખર કમાય 1,26,000. તો આ બંનેનો જે તફાવત કરો 1,26 માઈનસ 1,00,000 તો ₹26,000 એ થયો મારો અધિક નફો. તો અહીં સુધી દાખલો તો ખબર પડી. હવે તમને એમ કે અધિક નફાને આધારે કરો, અધિક નફાની 3 વર્ષની ખરીદી તો આને ગુણ્યા 3 કરો એટલે પાઘડી તૈયાર. પણ તમને અહીંયા એમ કીધું નથી પણ આપણે કરી રહ્યા છીએ. પહેલા અધિક નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ કરો. અધિક નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ કરો. હવે એક વસ્તુ સમજો, કોઈને પણ મૂડીકૃત કરવું હોય તો કેવી રીતે મૂડીકૃત થાય સમજો. ધ્યાનથી જે રકમને મૂડીકૃત કરવું એને ભાગ્યા અપેક્ષિત વળતરનો દર કરી નાખવાનો. એટલે એનું હવે હું સૂત્ર લખ્યું, અધિક નફાને મૂડીકૃત કરવું બરાબર અધિક નફો ભાગ્યા અપેક્ષિત વળતરનો દર. મારે કોને મૂડીકૃત કરવું છે? આ અધિક નફાને મૂડીકૃત કરવું છે તો એને ભાગ્યા અપેક્ષિત વળતરનો દર. જો તમને અહીંયા કે ભારિત સરેરાશ નફાને મૂડીકૃત કરો તો ભારિત સરેરાશ એટલે આ રહી સાહેબ, આ સરેરાશ નફો 1,26,000 તો 1,26,000 ને મૂડીકૃત કરવો છે 1,26,000 ભાગ્યા અપેક્ષિત વળતરનો દર. તો અહીંયા શું કરી સમજો, અધિક નફો છે મારો 26,000 અને આને મારે મૂડીકૃત કરવું છે તો એનો અપેક્ષિત વળતરનો દર છે 10%. એને ભાગ્યા 10%. તો કેલ્ક્યુલેટરમાં 26,000 ભાગ્યા 10% ની નિશાની દબાવવાની સીધી, એટલે તમારો જે જવાબ આવશે એ આવશે 2,60,000. અને આજે 2,60,000 રૂપિયા મળી એ જ તમારી પાઘડીની રકમ છે. આ જ છે તમારી પાઘડી. તો તમને જ્યારે એમ કે અધિક નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિથી પાઘડી શોધો તો અધિક નફો શોધવાનો, એને ભાગ્યા દર કરી નાખવાનો એટલે સીધું તમારી રકમ આવશે, એ પાઘડી મળશે. જો અહીંયા કીધું હતું સાહેબ અધિક નફો અહીંયા મળ્યો 45,000, આ 45,000 ભાગ્યા દર કેટલો 10%, તો 45,000 ભાગ્યા 10% એટલે 4,50,000 રૂપિયા તમારી પાઘડી. આ દાખલામાં પણ થઈ શકે. હવે છેલ્લી વસ્તુ સાહેબ પણ અહીંયા આવું નહીં કીધું, અહીંયા તો કીધું છે ભારિત સરેરાશ નફાને મૂડીકૃત કરો. કોઈ જ ટેન્શન નહીં, કરો. અધિક નફાને કર્યું, હવે ભારિત સરેરાશ નફાને મૂડીકૃત કરો. તો ભારિત સરેરાશ નફો કેટલો? આલો સાહેબ સરેરાશ નફો 1,26,000 તો 1,26,000 ભાગ્યા 10%, તો એને ભાગ્યા 10% કરશો એટલે તમને રકમ મળશે 12,60,000. આને કહેવાય ભારિત સરેરાશ નફાને મૂડીકૃત કર્યું. પણ આ તમારી પાઘડી નથી. જ્યારે તમે સરેરાશ નફાને મૂડીકૃત કરો છો તો એ તમારી પાઘડી નથી. તમારી પાઘડી કઈ? તો આમાંથી તમારે બાદ કરવાનું રોકાયેલી મૂડી. આ મૂડીકૃત કર્યા પછી જે રકમ આવે એ રકમમાંથી રોકાયેલી મૂડી બાદ કરવાની. સાહેબ રોકાયેલી મૂડી ને કેટલી મૂડી રોકી હતી યાર? 10 લાખ રૂપિયા રોક્યા તો 10 લાખ બાદ કરો. અને 10 લાખ બાદ કરીને જે રકમ આવી 2,60,000 અને 2,60,000 સાહેબ એ છે મારી પાઘડી. તો તમે અધિક નફાને જો મૂડીકૃત કરો તો સીધું પાઘડી મળે અને ભારિત સરેરાશ નફાને મૂડીકૃત કરો તો રોકાયેલી મૂડી બાદ કર્યા પછી જે મળે એને પાઘડી કહેવાય. આ બંને પાઘડી સરખી જ છે, કારણ કે રીતનું નામ તો શું છે? મૂડીકૃત કરવાની પદ્ધતિ. તો મૂડીકૃત કરવાની પદ્ધતિમાં પાઘડી સરખી જ આવે. પછી તમે અધિક નફાને કરો કે ભારિત સરેરાશ નફાને કરો કોઈ ફરક પડતો નથી. પણ હા, જો આની અંદર તમે પાછું અધિક નફાની ખરીદીની પદ્ધતિ કરો, ગુણ્યા 3 કરો તો આ જવાબ નહીં આવે, પાછો જવાબ બદલાઈ જશે. તો અહીંયા આપણે આ ચેપ્ટર પતાવી દઈએ છે, ક્લોઝ કરીએ છીએ, એકદમ 100% ચેપ્ટર પૂરું. તો તમારી પાઘડીના ચેપ્ટરના 6 માર્ક્સ તમારા ખાતામાં આવી ગયા. પહેલા 4 માર્ક્સ આવી ગયા, હવે 6 માર્ક્સ આવી ગયા, એટલે 100 માર્કમાંથી 10 માર્ક થઈ ગયા. હવે બાકી રહ્યા 90 માર્ક્સ. થેન્ક યુ વેરી મચ. મળીએ છીએ
નેક્સ્ટ લેક્ચરમાં નવા ચેપ્ટર સાથે. બાય.